નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જશો તો. અને આજે શું થયું ખબર? વરસાદ 3 દીથી અગધારો પર. હું આજ બંધ થાય, કાલ બંધ થાય, કેદી બંધ થાય, પણ બંધ થવાનું નામ જ નથી લેતો. અહીંયા બધું ડૂબી ગયું, તમને દેખાડું તી જો પાણી કરી દીધા કે બીજી વાત નહીં. આ જો મારું ખેતર હે, આ માંડવી ઊભી હે, નીચેનો ઓલો હેઠો હે ને એના હેઠા પછી ખેતર એમાં જો પાણી ભર્યા નીકળ્યા. આટલા પાણી વાત ન પૂછો. અલા એમ નથી, આ પાણી ભર્યા, પાણી કરી દીધા. અને હજી અત્યારે બંધ થવાનું નામ નથી લેતો. વરે હે હજી વરસે. આમ જો તો ખરા, ચારે બાજુ વાદળા કરી નાખ્યા. હવે તો બંધ થાય તો સારું, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને ના, ફોનની ચિંતા ના કરો, નહીં પડલે વોટરપ્રૂફ છે, ઉપાધિ ના કરો. નાનું આમ તો ઓલું સફરજન ખાધેલું તો એવું બધું છે. તો તમે પગ જો ખાલે ગયરા ભેગા ખુશી જાય. હા, એવું છે બધું. તો હવે આપણે છે ને તમને આ તો બતાવી દીધું મારું ખેતર પાણીથી ભર્યું. હવે આપણે આગળ જઈએ. હું લઈને જાઉં ખબર તમને? બતાવું તો હે જ આપણે વરસાદ. હું લઈને જાઉં ખબર તમને? આ લઈને જાઉં ને. ખુશે તો નહીં કેટલું ઓલું કેટલું ખુશી જાય. આ ક્યાંય ખુશે તો નહીં. એ ચમકી ગયો વરસાદનું. ચાલો મિત્રો, બધું એમ જા પાકનું સાલું કેમ થાય? ગદનું આ રહ્યું લે. આ થઈ ગયો. पेट्रोल तो है ना? क्या बोला तूने? पेट्रोल तो है ना? सॉरी 300 एक मिनिट, एक प्रोब्लेम થઈ ગયો છે મોટો બધો. આને છોડાવવું જો હે આપણે. તો 1 મિનિટ હું છોડાવી લઉં. આપણે એને ક્યાં ભેગું હારવું પછી, સમજ્યા તમે? એટલે એને અહીંયા જ કરી નાખી નોખું. તો મિત્રો હાથીડું કરી નાખ્યું હે નોખું, બરોબર છે? જવાન થોડીક ઊંચી લઈ લઈ. રેડી. તો ચાલો મિત્રો, આપણી બદુડી પડી, બદુડી તો ખૂટી જાય એટલે તને લઈ જતા. તો મિત્રો તમે જોવા વરસાદ જ નહીં, પવન એટલો જોવા પાડી નાખ્યો. જો વા મારો હરગુ એવડો મોટો કર્યો તો. આમાં ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગ કરી હતી મેં. આંબો અને બધા વાવ્યા હતા એમાં લાઈન સમજ્યા તમે? તો કે પાડી નાખ્યો બોલો પવને. કેવડો મોટો થઈ ગયો તો હું તો હરખાતો હતો કે આપણે ફરકવાનું યાદ ખાવું. ના ખાવા દીધું ભાઈ. માંડવી જો આપણે કઈ ન કરતા. અહીંયા નદી જાય છે, ઝાડવા વધારે, બરોબર એવું છે. જો આપણે આ કેસ જોઈ શકો છો તમે, આવ પેચીદો કેસ છે. એમાં હવે કોઈ પણ પ્રકારનું કંઈ હાલે એમ છે ને, એને ઊભો કરો તો હવે એમાં કંઈ રીએ નહીં. એવું છે બધું, બરોબર છે. આપણે હાથમાં નો રહ્યું. ઘરે આવ્યો તો કે મારે હાંકવું, તો તું શું ફેર પડે? આપણે આયલા જાવ. આમાં થોડાક આમ જો આમાં લહરે એવું છે. પગ મૂકો ને આમ જા આમ થઈ જાય એવું છે. એવું નથી લહરાવી મૂકે એટલે આમાં ધ્યાન રાખવું પડે. ઘરનું કઈ ભરોસો નહીં કરવાનો જાજો. એ ઓલો પૂગી ગયો, આ ઘારી આળું ભાઈ વયો જા બચી ગયા. तो यूँ है ना, ये बारिश का मौसम है हिंदी ना हाँ. तो वरसाद है ना મિત્રો, વરસાદ એમ ભલે વરસો, તાંદી વરસો, કઈ ઘટે ને એવો વરસો, પણ ભલે વરસો, વાંધો નહીં વરસો. મિત્રો ઓલો તો જાય ડમર્યું ને પાણી ઉડાડતો જાય. બોલો, ડમર્યું ઉડે નહીં, પાણી ઉડાડતો જાય. ઉઠે પાણી મેળવે. આપણે પૂગવાનું હે ધીરે ધીરે, કેમ કે આપણે હાલીને જઈએ. એમાં બેવાનો આપણો જીગર પડ્યો નહીં જાજો, કેમ કે આમાં લહેરે બહેરે પડે તો કાંઈ ન થાય ભાઈ. એટલે આપણે એવો ધંધો કરતા જ નથી ભાઈ. જો મિત્રો હું નદી જ જાય ને જોખે આગળ હે ને બહુ ભયાનક વસ્તુ હે. એટલે ઓલો માટી ઊભી ગયો હે. કેમેરો ચાલો આગળ એક ભયાનક વસ્તુ હે. એમાં એવું હે, ચાલો અહીંયા જઈને જ તમને બતાવું. ટૂંકમાં આ બાજુથી પાણી આવે છે, સમજ્યા? તો એ પાણીના લીધે અહીંયા થઈ ગયો છે ખાડો. તો ખાડામાંથી આ કાઢવું થોડુંક પડે અઘરું, કેમ કે વીલ હેઠે દબાઈ જાય. જોઈએ હું ને જો ગયું નીકળી ગયું વિન ઓફ ધ રાઈટ. તો ફાઇનલી નીકળી ગયું છે. આગળ જો એવડો ખાડો, આમ જો એટલો ડૂબી ગયો મારો પગ, બરોબર હે. હા તો વાંધો આવ્યો નહીં, એમ કેમ નીકળી ગયા.
અને પાણી બહુ છે મિત્રો, બહુ છે, ખરેખર વરસાદ લઈ રહ્યો એમ. તો અહીંયા કંઈક એવું જ છે મિત્રો, તમે વિચાર્યું નહીં હોય મિત્રો. તો ચાલો મિત્રો જોઈએ, આપણે આગળથી જોઈએ કેટલાક વ્હીલ ડૂબે, બરોબર. એક જ મિનિટ પહેલાં તો હું નીકળી જાઉં, નકર મારા વ્હીલ ડૂબી જશે તો હું ક્યાંય નહીં રહું. એક જ મિનિટ મિત્રો, જોઉં તમે એ આવે હો. એ વાંધો ન આવ્યો હોય, હવે આવશે વાંધો ખરેખર. સાઈડમાં વયા જાય, રહી ગયું ને ડૂબી. આમ જો એટલા વ્હીલ અંદર વયા ગયા, ઓલી બાજુ તો આવ પૂરું હોય. એટલે આમાં અત્યારે કદાચ તમે 4 વ્હીલ કાઢ્યું હોય, 4 વ્હીલમાં કદાચ વરના લઈને આવ્યા હોય તો કઈ ના થાય ભાઈ, ભૂલીને વયું જવાય પાછું ઘરે ભાઈ. કેમ કે ગોઠણ લગન તો હું વયો જાઉં છું ભાઈ, એવું છે મિત્રો બધું. અહીંયા આજુબાજુમાં ક્યાંયથી પાણી આવતું નથી, જો અહીંથી પાણી આવે, અંદરથી પાણી આવે જમીનમાંથી, એમ છે ને ગજબનો નજારો. તમે જોઈ શકો છો આ છે ત્રિવેણી સંગમ, એટલે બીજો કઈ નહીં, આજુબાજુની વાડીઓ વાળા, બીજું કઈ નહીં. એક ઓલી બાજુથી પાણી આવે છે, એક આ ભાઈનું આ બાજુથી પાણી આવે છે, અને આપણે આખણા હિલા આવી આ બાજુથી પાણી આવે, બધું જાય છે આમ નદીમાં ભાઈ, નદીમાં. જો મિત્રો જોઈ શકો પાણીમાંથી આપણું ટ્રેક્ટર એટલું અડધા વ્હીલ ડૂબી ગયા, જોવ તમે અડધા વ્હીલો તો એ ધમધમાટી બોલાતું જાય, ઇન્જિન ડૂબી ગયું. એવું છે બધું, કઈ ઘટે નહીં, અલગ જ મજા હે. આ તો ડૂબ્યું નહીં એટલે ભાઈ હારા તમારા ને મારા, બાકી આમાં વારે ન લાગે. જોવ તમે પાણી જોવ ખાલી, આમાં નીકળે 4 વ્હીલ ગયો જોઈ તમે. હજી તું વિચારતો તો બદુડી લઈને લાલપુર આટો મારતો આવું, આમાં કેમ જવું ભાઈ, ના જવાય, ના જવાય. જો આ સ્વરાજનું મીનું બચુડું હે પણ ક્યાંય અટકતું જ નથી એમ. એક વ્હીલ આખું ડૂબી ગયું તોય નથી અટકે એમ, કે મૂકવું નહીં. ઈ સ્વરાજ હો ભાઈ, ભલે મીની હે પણ બચલું એટલે ખરેખરું બચલું એમ. એ બધે યારે બાજુ આખી જોજો, આમ જોજો આ ખાડો આવે છે અહીંયા, આખું વ્હીલ વયું જાય એમાં. જોજો તમે આ વ્હીલ ગયું તોય નીકળી ગયું. તમે પણ કોમેન્ટ કરી દો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, આવો છે, આનાથી વધારે છે કે નહીં. એટલે એ પણ કેવો હે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, બરોબર છે. તો મિત્રો કરી દો સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દો શેર.